મારા વાલા પ્રિયો, ઈશુના નામે હું તમને શુભેચ્છા પાઠવું છું. તમે કેમ છો? શું તમે ઉદાસ છો? એવું કોઈ કાર્ય છે જે તમને દુઃખી કરી રહ્યું છે? આ જરૂરિયાત માટે શું કરવું, તે જરૂરિયાત માટે શું કરવું, દેવાદારોને કેવી રીતે જવાબ આપવો, આપણે કેવી રીતે જીવીશું? અત્યારે જો જીવવા માટે આટલું અઘરું છે તો પછી આપણે આપણા રોજિંદા જીવન માટે શું કરીશું? શું તમે આમ પરેશાન છો અને સંઘર્ષ કરવો છો? કદાચ તમે નોકરી ગુમાવી હશે અથવા તમારી આવકમાં ઘટાડો થયો હશે. આગળ શું થશે તે મને ખબર નથી. હું કેવી રીતે જીવીશ તે પણ મને ખબર નથી. આમ પરેશાન છો. જો તમે માથે 6 અધ્યાય વાંચી શકો છો તો ત્યાં ઈસુ વારંવાર કંઈક કહે છે કે ચિંતા કરશો નહીં. મારા બાળકો, તમે શા માટે ચિંતા કરો છો? અન્ન માટે શું કરવું, વસ્ત્ર માટે શું કરવું, જીવન માટે શું કરવું, આવતીકાલ માટે શું કરવું, આમ ચિંતિત છો. પરંતુ હવાના પક્ષીઓને જુઓ. શું તે પક્ષી જે છે તે વાવે છે, લણણી કરે છે કે ભેગું કરે છે? તેમ છતાં સ્વર્ગીય પિતા તેમને દરરોજ ખવડાવે છે, તેમને ટકી રહેવામાં મદદ કરે છે. શું તમે આ ફૂલો જુઓ છો? તેઓ જંગલી ફૂલો છે. કોઈ પણ તેમને પાણી આપતું નથી અથવા કોઈ પણ ખાતર આપતું નથી. શું આપણે જે ઘરમાં છોડ હોય છે તેની ખંતપૂર્વક કાળજી લેતા નથી? પરંતુ આ જંગલી ફૂલો છે અને તે ખૂબ જ સુંદર લાગી રહ્યા છે. છોડ ફૂલોથી ભરપૂર છે. તેને જોઈને ખૂબ જ આનંદ થાય છે. પ્રભુએ તેમના વિશે પણ કહ્યું છે. માથેની પુસ્તક જુઓ, 6 અધ્યાય તેની 28મી કલમમાં, વસ્ત્રો સંબંધી તમે ચિંતા શા માટે કરો છો? ખેતરના ફૂલ ઝાડોનો વિચાર કરો કે તેઓ કેવા વધે છે. તેઓ મહેનત કરતા નથી, તેઓ કાંતતા પણ નથી. શું તેઓ ફૂલો બનાવવા માટે મહેનત કરે છે અને તેને સ્પિન કરે છે? આમ વિચારો છો. તેમ છતાં તેઓ વધે છે. તો પણ હું તમને કહું છું કે સુલેમાન રાજા વિશ્વની સૌથી મોટી સંપત્તિ ધરાવતો હતો. સુલેમાન પણ પોતાના તમામ મહિમામાં તેઓમાંના એકના જેવો પહેરેલો ન હતો. આમ લખ્યું છે, તેણે પણ ફૂલો જેવા વસ્ત્રો ન પહેર્યા હતા. આવા ઘણા બધા રાજાઓ હતા. તેઓએ તેમને ઘણા બધા રેશમના બીજા કપડાં આપ્યા હશે, પણ હજુ સુધી તેમણે આ ફૂલો જેવા વસ્ત્રો ન પહેર્યા. એ માટે ખેતરનું ઘાસ જે આજે છે ને કાલે ભટ્ટીમાં ફેંકાય છે, તેને જો ઈશ્વર એવું પહેરાવે છે તો ઓ અલ્પ વિશ્વાસીઓ, તમને શું એથી વિશેષ નહીં પહેરાવશે? પરમેશ્વરે આ ફૂલોના આટલા સુંદર વસ્ત્રો પહેરાવ્યા. ફૂલોને જુઓ, તેઓ જોવામાં કેટલા સુખદ છે ને? તેમને કોણ પાણી આપે છે, કોણ ખાતર આપે છે અથવા કોણ નિંદણ કરે છે? શું પરમેશ્વરે તેમને એટલા સુંદર રીતે દોર્યા નથી? માટે અમે શું ખાઈએ અથવા શું પીએ અથવા શું પહેરીએ એમ કહેતા ચિંતા ન કરો. પ્રભુ આ બધું કેમ કહે છે? ચિંતા કરશો નહીં. શા માટે ચિંતા કરો છો? આ જરૂર છે, તે જરૂર છે, આ માટે શું કરવું, તે માટે શું કરવું? જો જે પરમેશ્વર ફૂલોને આટલા સુંદર વસ્ત્રો પહેરાવે છે, તેમણે જ તે બનાવ્યા છે. પરમેશ્વર તે છોડ વિશે ખૂબ જ ચિંતિત છે જે સવારે ખીલે છે અને સાંજે મરી જાય છે. જો તે તેઓને સુંદર વસ્ત્રો પહેરાવીને તેમનું રક્ષણ કરે છે. ઈસુએ તમારા માટે ક્રોસ સહન કર્યો. તેમણે તમારા માટે પોતાનું લોહી વેવડાવ્યું. શું તમારી પાસે પવિત્ર આત્મા નથી? તો પછી શું તે તમારી જરૂરિયાતોને પૂરી નહીં કરે? ખૂબ કાળજીથી તમારું રક્ષણ કરશે નહીં? તેમના પર વિશ્વાસ કરો અને તેથી તમારી ચિંતાઓને તમે દૂર કરો. પ્રભુ બધી કાળજી લેશે. તે છે જે હવાના પક્ષીઓને ખવડાવે છે, ખેતરના કમળને વસ્ત્ર આપે છે. તે અમારા પરિવારનું ધ્યાન રાખશે. આપણે કેવળ સખત મહેનત કરવાની, પ્રયત્ન કરવાની જરૂર છે. ચાલો આપણી ફરજ બજાવીએ. પરમેશ્વરને બાકીનું સંભાળવા દો. પરંતુ તે આળસુઓને મદદ કરશે નહીં. હું કોઈ કામ માટે નહીં જઈશ, ઘરે સૂઈશ કારણ કે પરમેશ્વર તે મને ખવડાવશે. આવી રીતે કહેશો નહીં. આપણે જે કરવાનું છે તે કરવું જોઈએ અને તે આપણા હાથના કામને પછી આશીર્વાદ આપશે. તમારું કામ કરો, તમારી ફરજો પૂર્ણ કરો, તમે સક્રિય રહો, સખત મહેનત કરો, પછી પરમેશ્વર તમને ખવડાવશે અને વસ્ત્ર પહેરાવશે, તમારી જરૂરને પૂરી કરશે. તમને કમી રહેશે નહીં, તે બધું સંભાળશે. તેથી ડરશો નહીં. હવે કહો કે હે પ્રભુ, હવે હું ચિંતા નહીં કરીશ. હું મારી બધી ચિંતાઓ તમારા ચરણોમાં મૂકી દઉં છું. તમે મને ખવડાવશો અને મારા કુટુંબને વસ્ત્રો પહેરાવશો. તમે બધી જરૂરત પૂરી કરશો, તે મને વિશ્વાસ છે. હું ચિંતાને હવે સ્થાન આપીશ નહીં. પ્રભુ, તમે મારા જીવનમાં છો તે પૂરતું છે. ઈશુના નામે આમેન, આમેન. જીસસ રીડીમ્સ ગુજરાતી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો. દરેક નવા કાર્યક્રમની માહિતી મેળવવા માટે બેલ આઇકન પર ક્લિક કરો.